નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, એવું કહેવાય છે કે ટીટોળીના ઈંડા ઉપરથી આગામી વર્ષના વરસાદ અંગેનું અનુમાન આપણા જે ઋષિમુનિઓ અને જૂના જમાનાના લોકો એ અનુમાન લગાવતા હતા। ટીટોળી કેવી જગ્યા ઉપર ઈંડા મૂકે છે, કેટલા ઈંડા મૂકે છે, એના આધારે વર્તારો કરવામાં આવતો, ભવિષ્ય ભાખવામાં આવતું હતું। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ વખતે ઘોગંબા પંથકની અંદર ટીટોળીએ આ એક ઈંડું મૂક્યું છે। અત્યારે તો આ એક ઈંડું આપણે જોઈ રહ્યા છીએ અને આ એક ઈંડું ટીટોળીનું છે। હજી કદાચ આજે જ મૂક્યું છે, બીજું ઈંડું પણ મૂકશે એવું લાગી રહ્યું છે। અને આપણે જોઈએ તો આ ટીટોળી એની ટીટોળી માટે એવું કહેવાય છે કે આ જ્યાં સુધી આ ઈંડું સેવાય નહીં અને બચ્ચા થશે ત્યાં સુધી આ ટીટોળી ખરા તાપની અંદર આવી રીતે અહીંયા બેસી રહેશે અને આ જે ઈંડાનું અને એના બચ્ચાનું એ પોતે સલામતી માટે, રક્ષણ માટે અહીંયા ધોમધખતા તાપમાં 45 ડિગ્રી તાપમાં પણ આ માં એ પોતાની મમતા બતાવશે। તો આવી રીતે આ ટીટોળીએ ઈંડા મૂકેલા છે અને આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યોની અંદર કે અત્યારે એક ઈંડું મૂક્યું છે। હવે કદાચ પછી બીજા કેટલા મૂકે છે એ થોડા દિવસમાં ખબર પડશે। આમ આ વખતે ટીટોળીએ 1 થી 2 ઈંડા મૂક્યા હોવાનું ચોફેરથી જાણવા મળી રહ્યું છે। ત્યારે લાગી રહ્યું છે કે આ વર્ષે જે અનુભવી લોકોના કહેવા પ્રમાણે વરસાદ સાધારણ રહેશે।